વાસણિયા ગામ સ્થિત વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો હતો। વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે ભક્તોએ મંદિરે ધસી આવતા મંદિર પરિસર હર હર મહાદેવના ઘોષથી ગુંજી ઉઠ્યું। દાદાના દર્શન માટે લાંબી કતારો લાગી ગઈ હતી, જેમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો સહિત દરેક વયજૂથના ભાવિકોની ભીડ ઉમટી પડેલી જોવા મળી। ભક્તિભાવથી ભરેલી ભીડને ધ્યાનમાં લેતા મંદિર ટ્રસ્ટ અને સુરક્ષા તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી ભાવિકોને ધક્કામુક્કી કે કોઈ અવ્યવસ્થાની હાલતનો સામનો ન કરવો પડે। મંદિર પરિસરમાં ભક્તો શાંત અને શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરતા જોવા મળ્યા। હર હર મહાદેવના ઘોષ વચ્ચે અનેક ભાવિકોએ દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પણ ભગવાન સમક્ષ શ્રદ્ધાયુક્ત પાંખે મૂકી પ્રાર્થનાઓ કરી। આગામી દિવસે પણ ભાવિકોની ભીડ વધુ મટવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખી યાંત્રિક વ્યવસ્થા વધુ સુગમ બનાવી દેવાઈ છે। ભાવિકો મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે કે સમગ્ર દેશમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ છવાય। મંદિરના આંગણમાં મેળો પણ ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મેળામાં ભીડ તેમજ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા। રાઠોડ જનકબા દીપકસિંહ કેતાપુર। આ મંદિર બહુ જૂનું છે, બધા દર્શન કરવા બહુ આવે છે। બહુ એ છે પૌરાણિક મંદિર છે અને બહુ સારું મંદિર છે, બધા દર્શન કરવા બહુ ભક્તો આવી છે, ભાઈ ભક્તો। મારું નામ જાની નવ્યા યોગેશ કુમાર છે। આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે। આજે બધા ભાવિક ભક્તો અહીંયા ભેગા થયેલા છે। અમારી એવી પ્રાર્થના છે ભગવાનને કે ભગવાન ભોળાનાથ બધાની મનોકામના પૂર્ણ કરે। શ્રી શિવાય નમસ્તુભ્યમ। છે શ્રદ્ધાળુ ભાવપૂર્વક દર્શન કરવા આવે છે અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે છે। બોલો શ્રી ઓમ નમઃ શિવાય। દર્શન કરવા મહાદેવના આવે છે તેમને બહુ આનંદ થાય છે, એ વિશે ખૂબ ખૂબ આભાર। વૈજનાથ મહાદેવ કી જય। અમે અહીંના જ નિવાસી છે, વાસણિયા મહાદેવના, અને અહીંયા દર સોમવારે આવીએ છીએ। ખૂબ મોટું દાદાનું સત છે। વૈજનાથ મહાદેવનું મંદિર આશરે ઈસવીસન 101નું અહીં બનેલું છે। કુલ 7 માળનું આ મંદિરમાં ભગવાન શ્રી શંકર 7મા માળે બિરાજે છે। અહીંયા પહેલાના જમાનામાં સૂર્યકિરણનું એક તેજ દાદાના મસ્તક પર તિલક પણ કરતું હતું। આ દાદાનું સત ખૂબ વધારે છે, સૌએ દર્શન કરવા આવવું જોઈએ। હર હર મહાદેવ। જય મહાદેવ। મારું નામ પારેખ દ્રષ્ટિ છે। હું મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવી છું। વૈજનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટી પાડવાનું દર્શાવે છે કે આ પાવન સ્થળ ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જમા થાય છે। ખાસ કરીને શ્રાવણ માસના આજે છેલ્લો સોમવાર છે, ત્યારે ભક્તો અમારા ત્યાં દર્શન કરવા આવે છે, અને ખાસ કરીને છેલ્લા સોમવારના મહાશિવરાત્રિ પર અવસરો ભક્ત ભગવાન દર્શન મહાદેવના કરવા માટે અહીંયા સંખ્યા ઉમટી પાડવાના હોય છે। અને અહીંયા દર્શન કરવાનું એટલું મહત્વ છે કે અહીંયા આપણે ભોળાનાથ ઉપર આપણે શ્રદ્ધાળુ રાખીએ છીએ। જય ભોલે મહાદેવ।